તો રાજ્યમાં ચેલેન્જની રાજનીતિનું સુરસુર્યું થઈ ગયું છે। મોરે મોરોની રાજનીતિ કરનારા નેતાઓ પાણીમાં બેસી ગયા છે। કાંતિ અમૃતિયા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાજીનામું આપ્યા વગર વિધાનસભાથી પોતાના નિવાસસ્થાને રવાના થઈ ગયા છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે આજે ગાંધીનગર પહોંચ્યા હતા। કાંતિ અમૃતિયા પોતાના સમર્થકોની લગભગ 100થી વધુ ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા। કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોઈ રહ્યા હતા। 1 કલાક ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ કાંતિ અમૃતિયા રાજીનામું આપ્યા વગર પોતાના ઘરે પહોંચ્યા હતા। ત્યારે કાંતિ અમૃતિયાએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં શપથ લઈ લે તે બાદ પણ હું ચેલેન્જ પૂરી કરવા માટે તૈયાર છું। ગોપાલ જ્યારે કહેશે ત્યારે રાજીનામું આપવા તૈયાર છું। જો કે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ કોઈ જ પ્રતિક્રિયા આપી નથી। ગોપાલ ઇટાલિયા વતી આમ આદમી પાર્ટીએ નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। રાજીનામું આપવાની ચેલેન્જ ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયાએ સામસામે બંનેને આપી હતી। આખરે આ રાજકીય ડ્રામા હાલના તબક્કે પૂર્ણ થયો છે તેવું કહી શકાય, કારણ કે કાંતિભાઈ અમૃતિયા તો તેમને આપેલી ચેલેન્જ અંતર્ગત વિધાનસભા તેમના રાજીનામા પત્ર સાથે પહોંચ્યા હતા, પરંતુ કેટલાય સમય સુધી રાહ જોવા છતાં પણ ગોપાલ ઇટાલિયા નથી આવ્યા। આખરે કાંતિભાઈ અહીંયા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હવે આખરે આગળનો શું નિર્ણય છે। કાંતિભાઈ, જે બંને તરફે ચેલેન્જ ચાલી, આપ સમયસર પહોંચ્યા પણ ખરા, ગોપાલભાઈ નથી આવ્યા, હવે આગળ શું? ગોપાલભાઈ જ્યારે કહેશે ને ત્યારે હું આવીશ। હજી સુધી તો તમને ધારાસભ્ય તરીકેના શપથ પણ નથી લીધા પછી આવીશ હું। આજે મેં બોલ્યો ને કે અહીંયા હું 2 કલાક બેહીશ, પહેલાં શપથ લઈએ પછી રાજીનામું દેવાનું। હજી શપથ લઈએ પછી હું આવીશ। આપને હજી વિશ્વાસ છે કે આવશે? આવે તો હું આવીશ। આપની જે ચેલેન્જ છે, આપનો પડકાર છે, એના પર અડગ છો? એમાં કાંઈ ફેરફાર નહીં। ટૂંકમાં તેઓ આપશે પછી આપ આપશો? હારે જોડે જ બેયના કાગળ હારે શપથ લીધા પછી પણ હું આવીશ। તો એમને ચેલેન્જ કરી સોશિયલ મીડિયામાં બધી રીતે, પણ આખરે નથી આવે, શું કારણ લાગે છે? એનો વિષય છે અને આ વિષય મારો વ્યક્તિગત છે। વ્યક્તિગત તેમાં છે કે દેશના વડાપ્રધાનને બદનામ કરે, અમિતભાઈને બદનામ કરે, હીરામાને બદનામ કરે, અમારા પાટીલ સાહેબને બદનામ કરે, મુખ્યમંત્રીને, ગૃહમંત્રી ચોપડી ભણેલો બદનામ કરે, આખા ગુજરાતનું વાતાવરણ દોરવાની વાત કરે। જ્યાં મેં ઇન્ટરવ્યૂ ત્યાં પ્રદીપસિંહને એને જોડું માર્યું હતું, દેખાવ કરવા જોડું મારીને મોટું ન થવાય। મોટું થવું હોય તો સેવા કરવી પડે। અને ગુજરાતમાં અત્યારે વાતાવરણ જે દોરવાનું વાત છે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાને, એ મને ખ્યાલ આવ્યો એટલે એને મેં ચેલેન્જ મારી। વિસાવદરની સીટ અમારી હતી નહીં, એમની છે, છતાં પણ જ્યારે એને આવવું છે ત્યારે હું આવીશ। આપણે વિસાવદરની વાત કરી, પણ તો એ જીતવા માટે તો પાર્ટીએ તમામ પ્રકારના પ્રયત્નો કર્યા, હવે આ મન બનાવવાની વાત થઈ? ના, એ સીટ જ અમારી હતી નહીં, પણ તમે જીતવા માટે તમામ બનતા પ્રયત્નો કર્યા। હવે હું પટમાં આવ્યા છીએ અમે। હવે મોરે કીધું ને રાજીનામું દઈ દઈએ, હું અહીં રાજીનામું દઈ દઉં, પછી ભલે ને અહીંયાથી લડે, હું અહીંથી લડું। અને એમાંય તમને કહું, મારી પાર્ટી મને એમ કહે છે કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવે તો હું મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લડાઈને જીતાડી દઈશ। નાગરિકો તરફથી એક આરોપ એ પણ લાગી રહ્યો છે કે હાલમાં વરસાદના કારણે રાજ્યમાં જે સ્થિતિ થઈ છે તેનાથી ધ્યાન ભટકાવવા માટેનો આખા રાજકીય ડ્રામા છે। કોઈ બધું કામ ચાલુ થઈ ગયું છે, કોઈ વિષય નથી। આખું આમ આદમી પાર્ટીને, ગુજરાતને અધિકારીને બાનમાં અને ગુજરાતને બાનમાં લેવાનું આ આયોજન હતું, એ આયોજન એનું ખોટું પડ્યું। તો જે પ્રમાણે કાંતિભાઈ અમૃતિયા કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનું ગુજરાતના વહીવટી તંત્ર અને ગુજરાતના રાજકારણને બાનમાં લેવાનું આયોજન હતું, જેના ભાગરૂપે આ ચેલેન્જ કરવામાં આવ્યું, પરંતુ હજી પણ તેઓ પોતે આપેલી ચેલેન્જ ઉપર અડગ છે અને કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા અહીંયા આવશે તો તેની સાથે મળીને તેઓ બંને સાથે રાજીનામું આપશે। પરંતુ હવે જોવાનું એ રહે છે કે આ ચેલેન્જમાં આખરે અંત હજી પણ કોઈ બાકી છે કે કેમ। ગાંધીનગરથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે